મિત્રો, હું ઓનલાઈન ટ્રાવેલ પ્લાનર તરફથી ભાવિન જોશી આજે દુબઈની શેર કરાવવા માટે આપને લઈને આવ્યો છું ધ પામ જુમેરા. આ તમે બિલ્ડિંગ જોશો એટલે ખ્યાલ આવી જશે કે તમે એક એવા એરિયામાં જઈ રહ્યા છો જે એકદમ વેલ પ્લાનેડ છે. એના રોડ, રસ્તાઓ, એનું કન્સ્ટ્રક્શન, બધી વસ્તુ બહુ સરસ છે. પામ જુમેરા દુબઈમાં આ એક કૃત્રિમ દ્વીપ સમુદ્ર છે, જે સમુદ્રમાં અમુક જગ્યાઓમાં બનેલું છે અને એક તાડ પેડના આકારનું છે. અને આ જે આકાર છે એ માનવ નિર્મિત છે, આ કોઈ કુદરતી નથી. અને એની અંદર વિલા, એપાર્ટમેન્ટ, હોટલ, શોપિંગ સેન્ટર, મરીના, આ બધી વસ્તુની સુવિધા છે. પામ જુમેરામાં ઘણા ફિલ્મ એક્ટરો, ઉદ્યોગપતિઓ અને ઘણા લોકોના ત્યાં મકાનો પણ છે, વિલાઓ પણ છે. સામે જે દેખાય છે એ દુબઈમાં કનેક્ટ કરે છે મોનોરેલથી. વચ્ચે એક ટનલ પણ છે, એ ટનલથી પણ આપણે જવાનું હોય છે. મોનોરેલની સફર હું તમને થોડા વખત પછી કરાવીશ. આ એરિયો એકદમ મોંઘો અને હાઈ લેવલનો હોવાને હિસાબે ઘણા ઓછા લોકો અહીંયા રહેવાનું પ્રિફર કરે છે. પરંતુ જગ્યા એટલી મસ્ત છે, એની ડિઝાઇન, એનું એન્જિનિયરિંગ એકદમ મસ્ત છે. આવી વસ્તુ ઇન્ડિયામાં તો શું, વર્લ્ડમાં પણ નહીં હોય એવું છે આ પામ જુમેરા. તો ચલો, આપણે સફરની શરૂઆત કરી દીધી છે અને થોડી વારમાં જ આપણે પામ જુમેરામાં આપણે પહોંચશું. સામે જે દેખાય છે ને એ છે એટલાન્ટિક હોટલ, અને એ બહુ ફેમસ હોટલ છે. મેં કીધું એ રીતે હવે ટનલ આવી ગઈ છે. ટનલ જોઈને મને તો મનાલીના અટલ ટનલની યાદ આવી ગઈ. આ ટનલથી જેવા બહાર નીકળશું એટલે સીધો બીચ આવી જશે. બીચ પણ બહુ સરસ છે, ક્લીન છે. બહુ ઓછા લોકો ત્યાં જોવા મળશે તમને. ટનલ પણ એકદમ સરસ મજાની છે. તો આપણે આ ટનલની બહાર નીકળીને કંઈક નવું જોવાનું તમને મળશે. આ રોડ છે ને એ લેફ્ટ સાઈડ છે અને એ લેફ્ટ સાઈડથી હવે રાઈટ સાઈડ ઉપર જઈ રહ્યો છે. સામે એડવેન્ચર વર્લ્ડ પણ છે. એની આગળ જશું તો એટલાન્ટિક ધ પામ હોટલ પણ જોવા મળશે. આ જે રોડ છે, મતલબ કે બીચનો રોડ, એ એકદમ ગોળાકારમાં છે. તમે એક સાઈડથી શરૂ કરો અને પાછો બીજા સાઈડ એનો એન્ડ આવે છે, પણ રોડ આખો કનેક્ટેડ નથી. તમે ફક્ત નજારો જોઈ શકો છો. આ છે ફેમસ હોટલ, જ્યાં લોકો ફોટોગ્રાફી કરવા માટે ઊભે છે. અને ખરેખર અમે પણ ઊભવાના છે, પરંતુ પાર્કિંગનો ઇસ્યુ હોવાના હિસાબે ઊભું રહેવું થોડું અઘરું પડે છે. તમે આનો વ્યૂ જુઓ, કેટલી સરસ હોટલ છે. 105 રાઈડ છે. બર્થડે હોય ને ત્યારે ફ્રી મળે તમને. બીજું કોઈ આવે ને ભેગું તો એમાં કંઈક ડિસ્કાઉન્ટ છે, એવું છે. એના માટે કોઈ જોઈએ તો તમને ડિસ્કાઉન્ટ મળે. ઓબ્વિયસલી મફતમાં તમને કોણ આપે? ત્યારે તમને કંઈક એક ટિકિટ તો મળે એમ. અંબાણી કાકા આનો જોઈને જ બિલ્ડિંગ બનાવ્યું લાગે. આ પછી ભાઈ આણી અંબાણી જોઈ. અમે લોકો આગળથી પાછો યુ ટર્ન લઈ લીધો અને માહિતી એવી હતી કે ભાઈ આ એડવેન્ચર પાર્ક જે છે એની અંદર તમને ટિકિટ ફ્રી મળે છે, પરંતુ બર્થડે હોય તો. પણ સાથે તમારે એક વ્યક્તિને લઈ જવા પડે તો જ ટિકિટ મળે. એટલે એના પૈસા તો તમારે ચૂકવવાના થાય જ છે. બીચ માટે થઈને અમે એક જગ્યાએ ઊભાના છે, જેથી કરીને અમે થોડું ત્યાં ફોટોગ્રાફી કરી શકીએ. મારા સને કીધું કે પાર્કિંગનો ઇસ્યુ છે એટલે હું તો ચક્કર જ મારીશ. તમે લોકો ફોટોગ્રાફી કરીને પછી મોનોરેલમાં આવજો અને આપણે આગળ મોલમાં મળીશું.
મોલનું નામ છે નિખિલ મોલ, જ્યાં મોનોરેલ જાય છે. એટલે હવે અમે લોકો ઉતરી ગયા છે આ નજારો જોવા માટે અને ફોટોગ્રાફી કરી અને પછી આગળ નીકળશું. તો તમે પણ આ નજારો જુઓ. બહુ સરસ હોટલ છે અને બહુ મજા આવશે. અમે લોકો હવે વોક કરી રહ્યા છે કારણ કે ગાડીની કોઈ ટેન્શન છે નહીં. ખડકો છે, સામે તમે સી જોઈ શકો છો અને એનો નજારો પણ સરસ મજાનો દેખાય છે. તમે આ સીની સામેની સાઈડ જાઓ ને તો ઈરાન આવી જાય. ઈરાન અને દુબઈ સામસામું છે, વચ્ચે સમુદ્ર છે. તો એ સમુદ્ર જોઈને હવે અમને એમ થયું કે ચલો હવે આપણે મોનોરેલમાં જઈએ. મોનોરેલમાં જવા માટે થઈને રેલવે સ્ટેશન જવું પડે. તો અમે ત્યાં પહોંચી ગયા છે. અમે મોનોરેલમાં જઈ રહ્યા છે. આ એનું ટિકિટ કાઉન્ટર આગળ જોવા મળશે. થોડી વારમાં જ અમે અંદર જશું ટિકિટ લઈને. ટિકિટ સામે મળે છે. આ બહારનો નજારો છે. આ તો તમે જાણો જ છો. આ નજારો જુઓ તમે વોટર પાર્કનો. અમે લોકો નખીલ મોલ જવાના છે. નખીલ મોલ નેક્સ્ટ સ્ટેશન છે. આ રીતે અમે મોનોરેલમાં સફર કરશું. થેન્ક યુ. થઈ ગયું. તમે આવતા રહ્યો. મમ્મીને સમજાવી નહીં પડે. જોજો હમણાં લઈ આ ઉપરથી નજારો જુઓ તમે. આ ઉપરનું બિલ્ડિંગ. આપણે આ બંધ છે? આ મોનોરેલનું સ્ટેશન છે. તમે નજારો જોવો એનો. શૂટિંગ કરવાની છૂટ છે ભાઈ અહીંયાથી. વાવ. બાની. હજી થોડા કમાવો. તમે ખાલી નજારો જુઓ. આ જે વચ્ચે સમુદ્ર દેખાય છે ને, એ સમુદ્ર પૂરેપૂરો નથી, કેમ કે લોકોએ સમુદ્રને રેતીથી પૂરી દીધો છે અને એની ઉપર વિલા બનાવેલા છે. સામે હોટલ તમે જોઈ શકો છો. આ મોનોરેલની ટિકિટ લગભગ 8 થી 10 દિરહામ હોય છે. અને આ તમે જો બધા વિલાઓ છે. ત્યાં જવા માટે તમારે ખાસ એન્ટ્રીની જરૂર પડે છે. એકદમ પ્રાઇવેટ વિલા છે, એટલે નોર્મલ પબ્લિક ત્યાં જઈ નથી શકતી. અને તમે વિલાની બાજુમાંથી જ બોટ દ્વારા સમુદ્રમાં જઈ શકો છો. નજારો બહુ ખૂબસૂરત છે. આ જ વસ્તુ તમે જો પ્લેન ઉપરથી જુઓ તો હજી વધારે સરસ લાગે છે. તમને એવું લાગે છે કે જો મોનોરેલમાં તમે સામે જશો તો સીધું તમે ગેટની પેલી બાજુ નીકળી જશો, પરંતુ એવું નથી. સ્ટેશન રાઈટ સાઈડ છે અને આ બધા નીચે જોવો છો એ વિલા છે. એ વિલા પૂરા થશે, પાછો પાણી આવશે, પાછા વિલા આવશે. એટલે એક સરસ મજાના જે ખજૂરનું જે ઝાડ હોય એ ટાઈપનું આ આખું બનાવેલું છે અને બહુ સરસ છે. બંને બાજુ રોડ છે, બંને બાજુ મેટ્રો છે.
તમે મેટ્રોની પણ આ વસ્તુ અંદર અમે લોકો નખીલ મોલ ઉતરી જશું. અમારું મોનો રેલનું સ્ટેશન આવી ગયું છે. આ નખીલ મોલ છે ને એ ખરેખર મોનોરેલનું મોલ છે. લોકો ઉતરીને અહીંયા શોપિંગ કરે છે. નીચે એનું પાર્કિંગ છે. મારો સન ત્યાં પાર્કિંગમાં મારી રાહ જોવાના હતા. મારી સાથે મારા બીજા રિલેટિવ પણ હતા. અમે લોકો પાર્કિંગમાં ગયા, કારમાં બેઠા અને નીકળી ગયા બરદુબે માટે. આ એરિયો ખરેખર એકદમ રીચ એરિયો છે, હાઈ ક્લાસ એરિયો છે. અહીંયા શાંતિ પણ હોય છે. તમને અહીંયા સારી સારી કાર પણ જોવા મળશે, રોડ રસ્તા અને બિલ્ડિંગો જોવા મળશે. આ રીતે જ હું તમને દુબઈ દર્શન કરાવતો રહીશ. વધારે ડિટેલમાં હરેક વિડીયો હું બનાવતો રહીશ. તો ખાસ આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા નવા અપડેટ આવ્યા કરે. થેન્ક યુ વેરી મચ. બાય બાય દુબઈ.